घरे जाऊँ से, कहाँ से आया, किधर जाएगा, कौन तुम्हारा धामा, आ काया पल में पड़ जावे, फिर बताओ ठामा। આપણે આપણું ઘર ભૂલી ગયા છે। ઈ ઘર સદગુરુ મહારાજ ઓળખાવે કે જો અહીંથી તું આવ્યો છો, અહીંયા તું છો ને અહીંયા તારે જવાનું છે। હવે ઈ પોતાનું ઘર જોઈ લે એટલે જન્મ મરણ મટી જાય। ત્યાં જન્મ મરણ નથી। ઈ એને મોઢે એમ કહે કે હું જન્મોય નથી અને હું મરુંય નહીં। કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું છે કે તું હું અજન્મા છું। તો આપણે જન્મ ઉજવી છીએ। કોઈએ પૂછ્યું કે ભાઈ તો એ ગીતામાં કહે છે કે હું અજન્મા છું, તો આ જન્મ કેનો ઉજવી છીએ કયો? પછી એ એમ કહે છે કે સત્ર સેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં અને વરસાદ ભીંજવીને હું એવો અદ્વૈત છું। તો એ અદ્વૈત કેમ છે તો એ જાણવું જોઈએ ને કે ભાઈ અદ્વૈત છે તો છે કેમ। પછી કહે છે કે હું રજે રજ અને કણે કણમાં છું। તો સદગુરુ પાસે જાય એટલે રજમાં કેમ છે ને કણમાં કેમ છે? એ વિરાટ સ્વરૂપ છે। એ વિરાટ સ્વરૂપ કૃષ્ણ ભગવાનને અર્જુનને બતાવ્યું। એ જ વિરાટ સ્વરૂપ સદગુરુ મહારાજ ઓળખાવે કે જો આ વિરાટ સ્વરૂપ છે। અહીંયા તું ક્યાંય જન્મો નથી, તું મર નહીં, તું આવ્યો નથી, તું ગયો નથી, કાંઈ ન્યા નથી। એ સ્વરૂપમાં જ્યારે ઉભા રહે ત્યારે મોક્ષ સદગુરુ મહારાજ મુક્ત કરે, કોઈ વસ્તુમાં બંધન કરે નહીં। એ મુક્ત કરી દે કે જા આજથી તું મુક્ત, તારે કાંઈ ન કરવું પડે, ન કરવું પડે, ન્યા જ કરવું પડે। વાત નિરાધાર છે એટલે નિરાધાર જે વાત છે ત્યાં ટકવું છે ને એ અઘરું છે। જે વાત સત્ય પુત્ર